મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. જે ઘરમાં ક્યારેક બાળકોના કિલકિલાટ અને ખુશીઓની ગૂંજ સંભળાતી હતી, આજે એ જ ઘરમાં એક અજીબ મૌન છવાયેલું હતું અને અંધારાના ખૂણામાં બેઠેલા 68 વર્ષના હરિભાઈ પોતાની જૂની લાકડાને ટેકે ઊભા થઈને સામેની દિવાલ પર લટકતી પોતાના સ્વર્ગસ્થ પિતાની તસવીર સામે એક ટેસે જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં વર્ષોના અનુભવનો થાક અને દિલમાં એક એવો અસહ્ય દુખાવો હતો જે શ્વાસ લેતી વખતે પણ છાતીમાં ભાલાની જેમ વાગતો હતો. હરિભાઈએ આખી જિંદગી મજૂરી કરીને પોતાની ઈચ્છાઓનું બલિદાન આપીને પોતાના 2 દીકરાઓ રાજેશ અને મહેશને ભણાવી ગણાવીને મોટા કર્યા હતા. પોતાનો મોટો દીકરો અને જમીન જાયદાદ બધું જ પોતાના લોહી પરસેવેથી કમાણીમાંથી ઊભું કર્યું હતું. પણ આજે એ જ ઘરમાં એ પોતે જ એક નકામી અને બિનજરૂરી વસ્તી બની ગયા હતા. એવો અહેસાસ તેમને ક્ષણે ક્ષણે થતો હતો. હરિભાઈની પત્ની કાંતાબેન રસોડામાં શાંતિથી વાસણ ધોઈ રહ્યા હતા, પણ તેમની આંખોમાંથી વહેતા આંસુ રસોડાના નળના પાણીમાં બળી રહ્યા હતા. કારણ કે હમણાં જ થોડી વાર પહેલા જ મોટું વહુ નીતા અને નાની વહુ પૂજાએ ભેગા મળીને હોલમાં કંઈક એવું કહ્યું હતું જેણે આ વૃદ્ધ દંપતીના દિલમાં ટુકડા કરી નાખ્યા હતા. રાજેશ અને મહેશ પોતાની પત્નીઓની હાલમાં આ મિલાવીને પોતાના પિતાને મહેના મારી રહ્યા હતા કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારો જમાનો જતો રહ્યો છે અને તમે જે મિલકત સાચવીને બેઠો છો એ બધી અમારા નામે કરી દો, જેથી અમે ધંધામાં અને ભવિષ્યમાં આગળ વધી શકીએ. હરિભાઈએ જ્યારે કહ્યું કે બેટા, આ ઘર અને જમીન જ મારો અને તમારી માનો છેલ્લો ટેકો છે, ત્યારે રાજેશે મોં મારડીને કહ્યું હતું કે જો તમે અમારી વાત નહીં માનો તો આ ઘરમાં તમને રોટલા પણ ભારે પડશે. અને નાની વહુ પૂજાએ તો હદ વટાવી દીધી જ્યારે તેણે કહ્યું કે હવે તમારી લાકડી અને તમારો કચકચ સંભાળવાનો અમારો સમય નથી. હરિભાઈને એ સમજાતું નહોતું કે જેમણે પોતાના હાથમાંથી પૌત્ર ચિરાગ અને પૌત્રી રિદ્ધિને રમાડ્યા છે, જે પૌત્ર પૌત્રી માટે તેઓ રોજ સવારે બજારમાંથી મીઠાઈઓ અને રમકડા લાવતા હતા, આજે એ જ બાળકો પણ પોતાના મા બાપના કહેવાથી દાદા દાદી પાસે બેસવાનું છોડી દે છે. ઘરમાં સતત માન અપમાનની આગ સળગી રહી હતી. પણ હરિભાઈ અંદરથી તૂટી ગયા હોવા છતાં બહારથી મજબૂત રહેવાનું નાટક કરી રહ્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે જો તેઓ હારી જશે તો કાંતાબેન સાવ ભાંગી પડશે. એ જ સમયે હરિભાઈ પોતાની પીડા હળવી કરવા માટે ગામના જૂના વડલા નીચે જઈને બેઠા, જ્યાં તેમના બાળપણના પરમ મિત્ર અને ગામના જ્ઞાની પુરુષ ગોવિંદ કાકા બેઠા હતા. ગોવિંદ કાકાએ હરિભાઈના કરચલીવાળા ચહેરા અને ઉદાસ આંખો જોઈને તરત જ સમજી ગયા કે મિત્રના ઘરમાં કઈ વાતનું તોફાન ચાલી રહ્યું છે. ગોવિંદ કાકાએ હરિભાઈના ખાંભા પર હાથ મૂકીને કહ્યું કે હરિ, તું જે સહન કરી રહ્યો છે એ આજના જમાનાનું કડવું સત્ય છે, પણ યાદ રાખજે કે આંસુ વહાવાથી ક્યારે પાપો કળિયુગના આ સંબંધો બદલાતા નથી. જો તારે ગડબડમાં તારું સન્માન પાછું જોઈતું હોય અને દીકરા વહુઓને સાચા રસ્તે લાવવા હોય તો તારે રડવાનું છોડીને વિચારવું પડશે. હરિભાઈએ ભીની આંખો સાથે પૂછ્યું કે ગોવિંદ, શું હવે મારા જ લોહી સામે મારે કોઈ રમત રમવી પડશે? શું મેં આ દિવસ જોવા માટે જ આખી જિંદગી ત્યાગ કર્યો હતો? ગોવિંદ કાકાએ ખૂબ જ ગંભીરતાથી હરિભાઈની સામે જોયું અને તેમના કાન પાસે ઝૂકીને એક એવો ગુપ્ત મંત્ર અને પ્લાન બતાવવાનું શરૂ કર્યું જે સાંભળીને હરિભાઈની આંખો પહોળી થઈ ગઈ. ગોવિંદ કાકાએ કહ્યું કે હરિ, જો તું આજ તાર કામ અત્યારે જ કરી લઈશ તો તારા દીકરા અને વહુ તારા ઈશારા પર નાચી થઈ જશે અને તારું જે સન્માન છીનવાઈ જ ગયું છે એ બમણા જોરથી પાછું આવશે. પણ એ માટે તારે તારા દિલને પથ્થર જેવું મજબૂત કરવું પડશે અને એક એવો ખેલ રચવો પડશે જેના વિશે તારા ઘરમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હરિભાઈએ ગોવિંદ કાકાની એ વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને પોતાના મનમાં એક મોટો નિર્ણય કરી લીધો.
પણ એ જ નિર્ણય શું હતો અને ગોવિંદ કાકાએ એવું તે કર્યું. પહેલું કામ કરવાનો આદેશ આપ્યો હતો, જેનાથી હરિભાઈના ઘરનું ચિત્ર બદલાવાનું હતું. એ વિચારીને હરિભાઈ અને જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જે તોફાનના પહેલાથી શાંતિ જેવી લાગતી હતી. અને ઘરમાં પગ મૂકતા જ રાજેશે ફરીથી કાગળો ટેબલ પર ફેંકીને કહ્યું કે પિતાજી સહી કરો છો કે પછી અમે અમારો રસ્તો માપીએ. ત્યારે હરિભાઈએ એક એવો જવાબ આપ્યો જે સાંભળીને આખા ઘરના હોશ ઉડી ગયા. હરિભાઈનો એ જવાબ સાંભળીને ઘરમાં ક્ષણભર માટે એવો સન્નાટો છવાઈ ગયો કે જાણે સમય પોતે પણ થંભી ગયો હોય. રાજેશે જે કાગળો ટેબલ પર ફેંક્યા હતા તેની સામો હરિભાઈએ શાંત અને સહેજ કઠોર નજરે જોયું અને પછી દીકરાના ચહેરા પર પોતાની નજીક સ્થિર કરીને કહ્યું કે બેટા, આ ઘર અને જમીન તારા કે મહેશના બાપની દયાથી નથી બન્યા, પણ મારી આખી જિંદગીના લોહી પરસેવેથી ઊભા થયા છે. અને જો તમને લોકોને એવું લાગતું હોય કે તમે મને ધમકાવીને કે રોટલા બંધ કરીને દેવાની ધમકી આપીને મારી કમાણી છીનવી લેશો, તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. આજ પછી જે મારો કે તારી માની સદભાવના સામે કોઈએ અવાજ ઉઠાવ્યો છે તો હું એવું કદમ ઉઠાવીશ જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. હરિભાઈનો આ અવાજ અને એમની આંખોમાં છવાયેલો અણમન અવોગ જોઈને રાજેશ અને મહેશ એકબીજા સામે જોવા લાગ્યા અને મોટી વહુ નીતાએ પોતાના પતિનો હાથ પકડીને સહેજ પાછળ ખેંચી લીધો, કારણ કે તેમણે હરિભાઈનો આવો અવતાર જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. નાની વહુ પૂછાએ મનમાં ગુસ્સો રાખીને કણસીને કહ્યું કે વડીલ, તમે ગમે તેટલી હોશિયારી મારો, પણ તમારી પાસે હવે બાકી જ શું રહ્યું છે? તમારી ઉંમર પૂરી થઈ ગઈ છે અને મારે આ ઘર ચલાવવાનું છે. ત્યારે હરિભાઈએ એક રહસ્યમય સ્મિત આપ્યું અને કહ્યું કે મારી પાસે શું છે અને શું નથી એ તો તમને બહુ જલ્દી ખબર પડી જશે. પણ યાદ રાખજો કે સિંહ મજબૂત થઈ જાય તો પણ ગધેડો નથી બની જતો. એ રાત્રે હરિભાઈ અને કાંતાબેને પોતાના ઓરડામાં ગયા ત્યારે કાંતાબેનનો હાથ ધ્રુજતો રહ્યો હતો. તેમણે ગભરાતા પૂછ્યું કે તમે આજે આટલા બધા કઠોર કેમ થઈ ગયા? જો છોકરાઓ આપણને છોડીને જતા રહે છે તો આપણું ઘડપણ કોના સાચવશે? હરિભાઈએ કાંતાબેનના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને આંખોમાં એક ચમક સાથે પૂછ્યું કે કાંતા, આપણે જિંદગીભર જેમને પોતાના ગણીને વધુ ન્યોછાવાર કરી દીધું, આજે એ જ આપણી લાચારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગોવિંદ કાકાએ અને મને પહેલું કામ એ જ બતાવ્યું છે કે જો દીકરા વહુઓ પાસે પોતાનું માન પાછું જોઈતું હોય તો પોતાની લાચારી બનવાનું બંધ કરી દો અને તમારી પાસે જે અસલી તાકાત છે એનો અહેસાસ એમને કરાવવો પડશે. બીજા દિવસે સવારે જ્યારે હરિભાઈએ ગોવિંદ કાકાના કહેવા મુજબ ગામના વકીલ જોશી સાહેબને ઘરે બોલાવ્યા, જ્યારે વકીલ સાહેબ કાળો કોટ પહેરીને ઘરમાં દાખલ થયા ત્યારે રાજેશ અને મહેશના પેટમાં તેલ રેડાયું. હરિભાઈએ બધાની સામે મોટેથી વકીલને કહ્યું કે જોશી સાહેબ, મારી સંપત્તિનું એક એવું ટ્રસ્ટ અને વિલા બનાવવો છે જેમાં હું મારી આખી મિલકત, બંગલો અને ખેતર કોઈ એવા વડીલ આશ્રમને અથવા ત્રીજી વ્યક્તિને દાન કરી દઈશ જે મારી અને મારી પત્ની ઘડપણમાં આખરી શ્વાસ સુધી સેવા કરશે. અને જો મારા દીકરા વહુઓ મારી સેવા કરશે તો તે જ એમનો એક રૂપિયો મળશે નહીં, તર 1 ઇંચ જમીન પર એમના નામે નહીં થાય. આ વાત સાંભળતા જ રાજેશ અને મહેશના ચહેરાનો રંગ ઉડી ગયો. નીતા અને પૂજા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે જે કરોડોની મિલકત પર તેઓ પોતાનો હક સમજીને બેઠા હતા એ હવે એમના હાથમાંથી સરકી રહી હતી. વકીલ સાહેબે કાગળો તૈયાર કરવાનું શરૂ કર્યું અને ઘરના વાતાવરણમાં એક એવો અદ્રશ્ય ભૂકંપ આવ્યો જેણે દીકરા અને વહુઓના મનમાં લાલચ અને ડરનો મોટો વિસ્ફોટ કરી દીધો. પણ ખેલ તો હજી હમણાં જ શરૂ થયો હતો, કારણ કે ગોવિંદ કાકાએ બતાવેલું ત્રીજું કામ એવું હતું જેનાથી હરિભાઈના ઘરમાં એક એવું મોટું રહસ્ય ખુલવાનું હતું જેણે આખી વાર્તાનો વળાંક જ બદલી નાખવાનો હતો. વકીલ જોશી સાહેબ કાગળો અને ફાઇલ ટેબલ પર મૂકીને હરિભાઈ સામે હસીને જોઈ રહ્યા હતા, જ્યારે રાજેશ અને મહેશ પોતાની જગ્યા પર લાચાર બનીને ઊભા હતા અને તેમના મોંમાંથી એક પણ શબ્દ નીકળવાની હિંમત નહોતી થઈ રહી.
કારણ કે જે પિતાને તેઓ અત્યાર સુધી અબૂત અને ગમાર સમજીને ખૂણામાં બેસાડી રાખતા હતા, એ જ પિતાએ આજે કાનૂની દાવ રમીને તેમની આખી રમતના પાસા ઊંધા પાડી દીધા હતા. મોટી વહુ નીતાએ ગભરાતા જઈને તરત જ રસોડામાંથી ચા નાસ્તો બનાવીને ટેબલ પર મૂક્યો અને ખૂબ જ વિનમ્રતા અવાજે કહ્યું કે દાદાજી, તમે તો ખોટું લગાડી ગયા. અમે તો બસ મસ્ત જ વાત કરતા હતા. અમે કઈ તમારા દોસ્તન થોડી છીએ અને આ ઘર તો તમારું જ છે ને. તમારે જે જોઈતું હોય તે અમને કહો, અમે બધું જ હાજર કરી દઈશું. હરિભાઈએ નીતા સામે એક તીક્ષ્ણ નજર નાખી પણ કશું જ બોલ્યા નહીં. પણ તેમના મનમાં ગોવિંદ કાકાનું એ બીજું કામ ગુમરાઈ રહ્યું હતું, જે તેમણે ગઈકાલે વડલા નીચે બેસીને કાનમાં કહ્યું હતું. ગોવિંદ કાકાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હરિ, માત્ર સંપત્તિનો ડર બતાવવાથી વાત નહીં બને. માણસ જ્યારે આર્થિક રીતે બીજા પર નિર્ભર રહે છે ત્યારે જ એનું અપમાન થાય છે. એટલે જો તારે સાચું સન્માન જોઈતું હોય તો તારી પોતાની કમાણી અને પોતાના હાથમાં રોકડ નાણું હોવું ખૂબ જ જરૂરી છે. તું તારા જૂના બેંક ખાતામાંથી અને જે ગુપ્ત રોકાણ તું ભૂલી ગયો છે એ બધાની સાચી માહિતી મેળવવા અને તારા નામે એક અલગ જ તિજોરી ઊભી કરે. હરિભાઈએ એ જ બપોરે પોતાના જૂના કબાટમાંથી એક જૂની લાકડાની પેટી કાઢી, જે પેટીને વર્ષોથી કોઈએ હાથ પણ લગાડ્યો ન હતો. અને એ પેટીમાં કેટલાય એવા દસ્તાવેજો અને શેર સર્ટિફિકેટ્સ હતા જે હરિભાઈએ પોતાની યુવાનીમાં પોતાના સગાભાઈ સાથે મળીને એક નાના ધંધામાં અને જમીનના રોકાણમાં હતા. પણ સમય જતા એ ધંધો અને જમીનની કિંમત ક્યાંયથી ક્યાં પહોંચી ગઈ હતી, જેના વિશે આખા ગામમાં કોઈને કશી જ ખબર નહોતી. હરિભાઈએ એ બધા જ કાગળો પોતાના પાસે રાખ્યા અને બીજા જ દિવસે સવારે ગોવિંદ કાકા સાથે જઈને શહેરમાં પોતાની નવી બેંક એફડી અને રોકાણના કાગળો પોતાની માલિકી હેઠળ પાકા કરી લીધા. હવે હરિભાઈ પાસે દર મહિને એવું નિયમિત વ્યાજ અને રકમ આવવાની હતી, જેના માટે તેમણે દીકરાઓ પાસે હાથ લાંબો કરવાની કોઈ જ જરૂર નહોતી રહેવાની. સાંજે જ્યારે હરિભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં એક ચામડાની નવી બેગ હતી, જે જોઈને નાની વહુ પૂજા અને મહેશની આંખો અંજાઈ ગઈ. પૂજાએ મહેશના કાનમાં કહ્યું કે જુઓ તો ખરા, પિતાજી પાસે ચોક્કસ કોઈ મોટો ગુપ્ત ખજાનો કે પૈસા છે જે આપણી સાથે છુપાવીને રહ્યા છે. એ જ વખતે પૌત્ર ચિરાગ અને પૌત્રી રિધિ દોડીને હરિભાઈ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે દાદાજી, મમ્મીએ કહ્યું છે કે અમે આજથી તમારા સાથે જ સૂઈ જઈશું અને તમારું ધ્યાન રાખીશું. હરિભાઈએ પોતાના પૌત્ર પૌત્રીના માથા પર હાથ ફેરવ્યો, પણ તેમના દિલમાં એક એવો કડવો અહેસાસ થયો હતો કે જે બાળકો ગઈકાલ સુધી એમની પાસે આવતા ડરતા કે શરમાતા હતા, આજે એમના મા બાપની શીખવાણથી લાલચમાં આવીને તેમની આસપાસ ફરી રહ્યા છે. પણ હરિભાઈ જાણતા હતા કે આ તો માત્ર શરૂઆત છે. ગોવિંદ કાકાએ જે ત્રીજું અને ચોથું કામ બતાવ્યું છે એ તો હજી બાકી જ છે, અને એ કામ જ્યારે પૂરું થશે ત્યારે ઘરમાં એક એવું મોટું સત્ય સામે આવશે જે હરિભાઈ અને કાંતાબેનના પગ નીચેથી જમીન સરકાવી દેશે. કારણ કે મોટો દીકરો રાજેશ અને નાનો દીકરો મહેશ અંદરથી હરિભાઈની આ નવી ચાલને તોડવા માટે એક મોટું અને ખતરનાક ષડયંત્ર રચવાનું શરૂ કરી ચૂક્યા હતા. રાજેશ અને મહેશે રાત્રે ઘરના જ પાછળના ભાગમાં ભેગા થઈને એક ગુપ્ત બેઠક કરી, જેમાં નીતા અને પૂજા પણ સામેલ હતી. સારેના ચહેરા પર ચિંતા અને લાલચનો અજીબ ખૂબ છવાયેલો હતો, કારણ કે હરિભાઈની અચાનક બદલાયેલી ચાલે તેમના તમામ ગણિત ઊંધા પાડી દીધા હતા. રાજેશે દાંત કચકચાવીને કહ્યું કે પિતાજી, આટલા હોશિયાર ક્યારે નહોતા. નક્કી આ બધી રમત પેલા ગોવિંદ કાકાની છે, જે તેમને ઉશ્કેરી કર્યો છે. જે પિતાએ સાચે જ એ વિલ પર સહી કરી દીધી અને બધી સંપત્તિ ટ્રસ્ટમાં આપી દીધી, તો આપણી વર્ષોથી મહેનત અને આશરો પણ પાણી ફરી જશે. મહેશે પોતાની પત્ની પૂજા સામે જોયું અને કહ્યું કે આપણે બતાવવું પડશે કે આપણે સુધરી ગયા છીએ અને એમની ગુલામી કરવા તૈયાર છીએ. એકવાર સંપત્તિ આપણા નામે થઈ જાય પછી આપણે જોઈ લઈશું.
પણ ગોવિંદ કાકાએ હરિભાઈને જે ત્રીજું કામ બતાવ્યું હતું એ અંદરથી ખૂબ જ મજબૂત અને દોર હતું. ગોવિંદ કાકાએ હરિભાઈને કહ્યું હતું કે હરિ, તારું ત્રીજું કામ એ છે કે તારા ઘરના તમામ આંતરિક નિર્ણયો અને ઘરની ચાવીઓ પોતાના કબજામાં લઈ લે અને તારા સન્માન સામે ક્યારેય મજબૂતી ના કર. જો તારે ઘરમાં પોતાનું વર્ચસ્વ પાછું જોતું હોય તો તારે ઘરની આર્થિક અને સામાજિક કમાન પોતાના હાથમાંથી પાછી લેવી પડશે. બીજા દિવસે સવારે હરિભાઈએ હોલમાં આવીને મોટેથી ઘોષણા કરી કે આજથી ઘર રાશન, ઘરના ખર્ચા અને દૂધ શાકભાજીના પૈસા હું પોતે જ આપીશ, પણ ઘરમાં રસોઈ અને ઘરનું કામ મારી અને કાંતાબેનની નજીક મજબૂત થશે. કોઈ વહુ કે દીકરો જો અમારો અનાદર કરશે તો તેને એ જ ઘડીએ આ ઘરમાંથી બહાર જવાનો રસ્તો બતાવી દેવામાં આવશે. આ સાંભળીને મોટી વહુ નીતા ચમકી ગઈ અને તેણે મનમાં ઝેર ધોળીને મીઠું હસીને કહ્યું કે પિતાજી, તમે જે કહો એ શિરોધાર્યા છે. અમે તે પોતાની સેવા કરવા જ માંગીએ છીએ. પણ અંદરથી રાજેશ અને મહેશે એક ખતરનાક ષડયંત્ર ઘડી નાખ્યું હતું. તેમણે હરિભાઈની સહીવાળા કેટલાય નકલી બોગસ કાગળો તૈયાર કરાવવાનું નક્કી કર્યું, જ્યાંથી હરિભાઈની બેંકમાં જમા થયેલી રકમ અને મિલકત તેમની જાણ બહાર પોતાના નામે ટ્રસ્ટ થઈ જાય. એ જ સાંજે હરિભાઈએ પોતાની ચામડાની બેગ કબાટમાં મૂકીને કાંતાબેન સાથે મંદિરે ગયા હતા. ત્યારે જ તેમનો લાભ ઉઠાવીને મહેશ અને રાજેશે તેમના ઓરડામાં ઘૂસીને કબાટનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો અને જૂની પેટીમાંથી દસ્તાવેજો ચોરવાની કોશિશ કરી. પૌત્ર ચિરાગ અને પૌત્રી રીતિ પણ દરવાજા પાસે ઊભા રહીને ધ્યાનથી રાખી જોઈ રહ્યા હતા. પણ એ જ વખતે વકીલ જોશી સાહેબ અને ગોવિંદ કાકા અચાનક હરિભાઈના ઘરે આવી પહોંચ્યા અને તેમણે રાજે તથા રમેશને કબાટમાંથી ચોરી કરતા રંગે હાથ ઝડપી લખ્યા. ગોવિંદ કાકાની તીક્ષ્ણ નજરે આ દ્રશ્ય જોઈને મોટેથી બૂમ પાડી કે અરે નરાધમો, પોતાની જ જણનારી માં અને બાપના ખજાના પર ડાકો પડતા તમને શરમ નથી આવતી? રાજે અને રમેશના હાથમાંથી કાગળો છૂટી પડ્યા અને તેમના ચહેરા પરનો મહોરો એક જ ક્ષણમાં ઉતરી ગયો. પણ હવે તો સૌથી મોટું વિસ્ફોટ થવાનો હતો, કારણ કે હરિભાઈ મંદિરમાંથી પાછા ફરતા જ એક એવા રહસ્ય પરથી પડદો ઉચકવાના હતા જેને સમગ્ર પરિવારના પાયા હચમચાવી મૂકવાના હતા. હરિભાઈ અને કાંતાબેન મંદિરથી હાથમાં પ્રસાદ લઈને હજુ તો ઘરમાં પગ મૂકે જ છે. ત્યાં જ હોલમાં ગોવિંદ કાકા અને વકીલે જોરથી સાહેબની સામે રાજેશ અને મહેશને ચોરી કરતા પકડાયેલા જોઈને આખું વાતાવરણ બરફ જેવું ઠંડુ અને તંગ થઈ ગયું. કાંતાબેનના હાથમાંથી પ્રસાદની થાળી છૂટી ગઈ અને હાથ હરિભાઈની આંખોમાંથી ક્રોધ અને અસહ્ય પીડાનો એક એવો જ્વાળામુખી ફાટી નીકળ્યો જેણે આખા ઘરને ધ્રુજાવી દીધું. ગોવિંદ કાકાએ આગળ વધીને હરિભાઈના હાથમાં એ કાગળો મૂક્યા જે જ્યારે કબાટમાંથી ચોરી રહ્યો હતો અને મોટેથી કહ્યું કે હરિ, જો આજે અમે સાચા સમય નહીં ન પહોંચ્યા હોત તો તારા પોતાના લોકોએ જ તારી પીઠમાં છરો ભોગી દીધો હતો. આ એ જ દીકરાઓ છે જેમના માટે તું આખી જિંદગી મજૂરી કરીને ઘસતો હતો. હરિભાઈએ કાગળો સામે જોયું અને પછી પોતાના બે નરાધમ દીકરાઓ રાજેશ અને મહેશ તરફ એક એવી નજર નાખી જેમાં પિતાનો પ્રેમ નહીં પણ એક ગવાયેલું અસ્તિત્વનો આક્રોધ હતો. તેમણે ગંભીર અને કડક અવાજે કહ્યું કે રાજેશ અને મહેશ, મને લાગતું હતું કે તમારામાં થોડી ઘણી પણ માનવતા કે લોહીની શરમ બાકી હશે, પણ આજે તમે સાબિત કરી દીધું કે મારી સૌથી મોટી ભૂલ તમને માણસ બનાવવાની હતી. મોટી વહુ નીતા અને નાની વહુ પૂજા પોતાની બચવામાં કંઈક બોલવા આગળ આવી, પણ હરિભાઈએ પોતાનો હાથ ઊંચો કરીને તેમણે શાંત કરી દીધા અને કહ્યું કે બસ, હવે તમારો કોઈ નાટક અહીં નહીં ચાલે. ગોવિંદ કાકાએ મને જે ચોથું અને સૌથી મહત્વનું કામ બતાવ્યું હતું એ કરવાનો સમય હવે આવી ગયો છે.
હરિભાઈનું આ વાક્ય સાંભળીને રાજેશ અને મહેશ ધ્રુજી ગયા, કારણ કે ગોવિંદ કાકાએ હરિભાઈને ચોથું કામ એ બતાવ્યું હતું કે જે સંતાનો મા બાપના પ્રેમ અને ત્યાગની કદર ન કરે અને પોતાના હક પર ડાક ઉપાડે તેમને પોતાની મિલકત અને જીવનમાંથી સંપૂર્ણપણે બેદખલ ડિસોન કરીને કાનૂની રીતે નોટિસ આપી દેવાની અને ઘરના તમામ હક પોતાના પાસે અનામત રાખવા. હરિભાઈએ વકીલ જોશી સાહેબ સામે જોઈને કહ્યું કે જોશી સાહેબ, તમે જે પેપર્સ તૈયાર કર્યા છે એના પર અત્યારે જ મારી સહી લો. આજે જ મારો આ 2 દીકરાઓ સાથેનો તમામ કાનૂની અને આર્થિક સંબંધ સમાપ્ત થાય છે. અને જો આ લોકોએ 24 કલાકમાં પોતાનું વર્તન ન બદલ્યું અને મારે તથા કાંતાની માફી ન માગી તો આ ઘરના દરવાજા કાયમ માટે એમના માટે બંધ થઈ જશે. આ સુણતા જ નાની બહુ પૂજા અને મોટી બહુ નીતાના હોશ છૂટી ગયા. ચિરાગ અને રિદ્ધિ પણ ખૂણામાં ઊભા રહીને ડરી ગયા. પણ ખરો આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે રાજેશે અચાનક પોતાના ખિસ્સામાંથી એક જૂનો દસ્તાવેજ કાઢીને હરિભાઈના ચહેરા સામે ફેંક્યો અને એવું સ્મિત બહાર આવ્યું જાણે હરિભાઈ અને કાંતાબેનના પાયા હચમચાવી મૂક્યા. રાજેશે ફેસલો એ જૂનો અને પીળો પડી ગયેલો દસ્તાવેજ જ્યારે જમીન પર પડ્યો ત્યારે આખા હોલમાં એક ભયાનક અવાજ ગૂંજી ઉઠ્યો અને કાંતાબેનના ધ્રુજતા હાથે એક આગળ ઉચકવાની કોશિશ કરી પણ હરિભાઈએ તેમને રોકી દીધા. રાજેશે પોતાની આંખોમાં એક ક્રૂર અને સ્વાર્થી ચમક લાવતા મોટેથી કહ્યું કે પિતાજી, તમે જે મિલકત અને બંગલા પર આટલો અહંકાર કરીને બેઠા છો અને જે વિલ બનાવીને અમને બેદખલ કરવાની ધમકી આપો છો એ જમીન અને ઘર તો વર્ષો પહેલા જ અમારા દાદાજીએ તમારા એકલના નામે પણ નહીં પણ તમારા અને તમારા નાના ભાઈ વચ્ચે અડધી વહેંચણી ગયા હતા. અને એમાં તમારા નાના ભાઈનો જે હિસ્સો હતો એ તો વર્ષો પહેલા તેમણે બેંકમાં ગીરવે મૂકી દીધો હતો, જેના કારણે આજે પણ મારી પાસે છે. આ સાંભળીને હરિભાઈના પગ નીચેથી જાણે ધરતી જ ઘસી ગઈ હોય એવો આંચકો લાગ્યો, કારણ કે હરિભાઈનો નાનો ભાઈ જે વર્ષો પહેલા ગામ છોડીને જતો રહ્યો હતો અને જેને કોઈ ભાળ નહોતી મળતી, તેણે પોતાના ભાઈની અજાણતા આ મિલકત પર મોટું દેવું કર્યું હતું. અને એ સત્ય આજ સુધી રાજેશે હરિભાઈને છુપાવીથી રાખ્યું હતું. મહેશે આગળ વધીને પોતાની તિરસ્કારથી કહ્યું કે હા પિતાજી, જો તમે આજે અમને આ ઘરમાંથી કાઢવાની તાકાત કરશો કે વકીલ બોલાવીને વિલ બદલશો તો આ કાગળો અમે સીધા બેંકમાં અને કોર્ટમાં જમા કરાવી દઈશું અને આ ઘર જપ્તમાં જતું રહેશે. પછી તમે અને મા બંને રોડ પર આવી જશો. હવે ગોવિંદ કાકા પણ તમને બચાવી નહીં શકે. આ કડવું અને કાવતરા ખોર સત્ય સામે આવતા જ કાંતાબાએ ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યા. ઘરમાં ચીસ મચી ગયો અને પૌત્ર ચિરાગ તથા પૌત્રી રીતિ પોતાની દાદીને જમીન પર પડેલી જોઈને રડવા લાગ્યા. ગોવિંદ કાકા અને વકીલ જોશી સાહેબે તરત જ આગળ વધીને કાંતાબેનને સંભાળ્યા અને સોફા પર બેસાડ્યા. પણ રાજે અને મહેશના ચહેરા પર કોઈ અફસોસ કે દયાના ભાવ નહોતા, માત્ર પોતાના સ્વાર્થની જીતનો અહંકાર હતો. હરિભાઈ પોતાની પત્નીનો હાથ પકડીને બેસી ગયા. તેમની આંખોમાં આજે પહેલીવાર લાચારીના આંસુ આવી ગયા, કારણ કે જે બેટાઓને તેમણે પોતા કાળજાનો ટુકડો સમજીને ઉછેર્યા હતા એ જ બેટાઓ પોતાના જ બાપને ઘર વિહોણ કરવાની ધમકી આપી રહ્યા હતા. પણ ગોવિંદ કાકાએ હરિભાઈના ખભા પર કડક હાથ મૂક્યો અને તેમના કાનમાં શાંતિથી કહ્યું કે હરિ, હિંમત ના હારતો. લોકો જેને પોતાનું સૌથી મોટું હથિયાર સમજે છે એ જ એમની સૌથી મોટી ભૂલ બનાવવાની છે, કારણ કે તારા ભાઈના એ જૂના કાગળો પાછળ એક એવું સત્ય પણ છુપાયેલું છે જે આ બંને દીકરાઓને ખબર નથી અને એ સત્ય જ્યારે બહાર આવશે ત્યારે આખી રમત ફરીથી બદલાઈ જશે. હરિભાઈએ ગોવિંદ કાકા સામે જોયું અને પોતાના આંસુ લૂછીને અંદરથી એક નવો સંપર્ક લીધો. પણ એ છુપાયેલું સત્ય એ હતું કે શું હતું અને હરિભાઈ પોતાની પત્નીના સન્માન અને ઘરને બચાવવા માટે કયો એવો નવો આખરી દાવો રમવાના હતા તે વિચારીને જ વાતાવરણમાં સસ્પેન્સનો એક નવો ધડાકો આવવાનો હતો.
હરિભાઈએ પોતાના આંસુ લૂછીને ચહેરા પર એક અનોખી કડાકાટ લાવતા પોતાની પત્ની કાંતાબેનના માથા પર હાથ મૂક્યો અને પછી રાજેશ તથા મહેશ સામે એક એવી ગંભીર નજરે જોયું છે. નજરે બંને દીકરાઓની છાતીમાં ડરનું મોજ છુલાવી દીધું. ગોવિંદ કાકાએ આગળ વધીને રાજેશના હાથમાંથી એ પીળો પડી ગયેલો દસ્તાવેજ ખેંચી લીધો અને મોટેથી હસીને કહ્યું કે અરે ઓ બુદ્ધિમાનના બરદાનનો, તમને એવું લાગે છે કે તમારા પિતાજી આખી જિંદગી આંખો અંધ બનીને જીવ્યા છે અને તમે આ દસ્તાવેજ બતાવીને એમને ડરાવી દેશો, પણ તમે એ વાત ભૂલી ગયા કે તમારા નાના કાકા જ્યારે આ ગામ છોડીને ગયા હતા ત્યારે એ બેંકનું તમામ દેવું તમારા આ પિતાજીએ પોતાની લોહી પરસેવેથી કમાણીમાંથી ભાઈ ચૂકવીને દીધું હતું અને બેંકમાંથી મેળવેલી તમામ અનઓશી અને ચૂકવેલી પહોંચ આજે પણ શહેરના સરકારી રજિસ્ટ્રીની ઓફિસમાં કાનૂની રીતે નોંધાયેલી છે. આ વાત સાંભળતા જ રાજેશ અને મહેશના ચહેરાના હોશ ઉડી ગયા. નીતા અને પૂજા એકબીજાના મોં સામે આશ્ચર્યથી જોતા લાગી, કારણ કે જે હથિયારને તેઓ પોતાનું સૌથી મોટું પાસાદાર દાવ સમજતા હતા એ જ દાવ હવામાં ઉડી ગયો હતો. ગોવિંદ કાકાએ વકીલ જોશી સાહેબ સામે જોઈને કહ્યું કે જોશી સાહેબ, આ બંને દીકરાઓને કાગળો ચોરવાની અને પિતાને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે. એની વિગતવાર પોલીસ ફરિયાદ અને કાનૂની નોટિસ અત્યારે જ તૈયાર કરો, જેથી આ લોકોને ખબર પડે કે પોતાના જ મા બાપ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે છે. હરિભાઈએ ઊભા થઈને શાંતા અવાજે કહ્યું કે રાજેશ અને મહેશ, મેં તમને જિંદગીભર પ્રેમ અને સંસ્કાર આપ્યા, પણ તમે મને માત્ર છળ અને લાચારી આપી. હવેથી આ ઘરમાં તમારો કોઈ હક નથી રહ્યો. આ સાંભળીને મોટી વહુ નીતા અને નાની વહુ પૂજા તરત જ હરિભાઈના પગમાં પડી ગયા અને રડવાનું નાટક કરવા લાગ્યા કે પિતાજી, અમને માફ કરી દો, અમે તો રાજેશ અને મહેશના કહેવાથી આ બધું કહેતા હતા. પણ હરિભાઈએ પોતાના પગ પાછા ખેંચી લીધા. એ જ રાત્રે જ્યારે આખું ઘર શાંત થઈ ગયું ત્યારે રાજેશે પોતાના નાના ભાઈ મહેશ સાથે મળીને એક બીજો જ ભયાનક રસ્તો અપનાવવાનું નક્કી કર્યું, કારણ કે મિલકત હાથમાંથી જતી રહેવાનો ડર તેમના મન પર હાવી ચૂક્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે કાંતાબેન રસોડામાં ચા બનાવવા લાગ્યા ત્યારે અચાનક તેમની તબિયત લથડી ગઈ અને તેઓ ગુંગળામણથી મોટેથી બૂમો પાડવા લાગ્યા, કારણ કે તેમની દવાના ડબ્બામાં કાંઈક ઝેરી ફેરફાર કરી રહ્યો હતો. અને એ જ વખતે ઘરમાંથી હરિભાઈની અગત્યની ચામડાની બેગ પણ ગાયબ થઈ ગઈ હતી, જે જોઈને હરિભાઈના દિલમાં એક એવો સસ્પેન્સ ઊભો થયો, જાણે આખી વાર્તાને એક અત્યંત નાજુક મોડ પર લાવીને મૂકી દીધી. કાંતાબેન રસોડામાં જમીન પર ઢળી પડીને અકળાતા ગળે શ્વાસ લેવા માટે મથી રહ્યા હતા અને તેમની આંખોમાં અંધારું છવાઈ ગયું હતું, જેને જોઈને હરિભાઈ દોડીને રસોડામાં પહોંચ્યા અને પોતાની પત્નીને છાતી સરખી ચાપીને મોટેથી બૂમો પાડવા લાગ્યા. ઘરમાં અચાનક દોડધામ મચી ગઈ અને ગોવિંદ કાકા તથા પાડોશીઓ ભેગા થઈ ગયા. જ્યારે મોટી વહુ નીતા અને નાની વહુ પૂજા પોતાના રૂમમાં સંતાઈને આ બધું જોઈ રહ્યા હતા અને રાજેશ તથા મહેશના ચહેરા પર એક અજીબ ડર પહેલેથી જ અવસ્થા હતી. હરિભાઈએ તરત જ કાંતાબેનને ગાડીમાં બેસાડીને શહેરની હોસ્પિટલે લઈ પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ કાંતાબેનની સારવાર શરૂ કરી અને તપાસ કર્યા હતી. બહાર આવીને ગંભીર ચહેરે કહ્યું કે હરિભાઈ, તમારી પત્નીને જે દવા આપવામાં આવી હતી તેમાં કોઈ ઝેરી અથવા કોઈ ગોળી નિશ્ચિત કરવામાં આવી હતી. જો તમે 5 મિનિટ મોડા આવ્યા હોત તો કદાચ બહુ મોટું અર્થ થઈ જતું હોત. આ સાંભળીને હરિભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેમનું કાળજું કાંપી ઉઠ્યું કે પોતાના જ ઘરના દીકરાઓ અને વહુઓ મિલકતના મેળવવાની લાલચમાં આટલા નીચ સ્તર પર ઉતરી જશે અને પોતાની માનો જીવ લેવાની કોશિશ કરશે. હોસ્પિટલના ઓરડામાં કાંતાબેનની બાટલો ચડી રહ્યો હતો અને તેઓ અર્ધ બેભાન અવસ્થામાં પણ પોતાના દીકરાઓના નામ લઈને રડી રહ્યા હતા. હરિભાઈએ હોસ્પિટલના બેન્ચ પર બેસીને ગોવિંદ કાકા સામે જોયું અને તેમની આંખોમાંથી ક્રોધાવેશના ગધા આંસુ વહી નીકળ્યા.
તેમણે ગોવિંદ કાકાનો હાથ પકડીને કહ્યું કે ગોવિંદ, આજે મારી સહનશક્તિ હદ પૂરી થઈ ગઈ છે. જે સંતાનો પોતાની માના જીવન સાથે રમત રમી શકે એ મારા દીકરા હોઈ શકે જ નહીં. ગોવિંદ કાકાએ શાંતિથી કહ્યું કે હરી, હવે તારે રડવાનો કે દયા ખાવાનો સમય થઈ ગયો છે. હવે તારે એ 4 પાઠનો આખરી અને સૌથી કઠોર પ્રવાહ કરવાનો પડશે. જ્યાં અર્ધઓએ કાયમ માટે તેમના પાપને સજા અપાવો. ગોવિંદ કાકાએ હરિભાઈને કહ્યું કે તારે જે ચામડાની બેગ ગાયબ થઈ હતી એમાં તે કાગળો રાખ્યા હતા એ તો નકલી હતા, પણ અસલી કાગળો તો વકીલ સાહેબ પાસે સુરક્ષિત છે. અને હવે તારે પોલીસ સ્ટેશનમાં જઈને આ તમામ કાવતરાની સત્તાવાર ફરિયાદ નોંધાવવી પડશે, જ્યાંથી આ મિલકતને જેલના સળિયા પાછળનું જીવવું પડે. પણ હરિભાઈ જ્યારે પોલીસ સ્ટેશન જવા માટે ઊભા થયા ત્યારે જ હોસ્પિટલના દરવાજેથી પૌત્ર ચિરાગ અને પૌત્રી રીતિ દોડતા આવ્યા અને દાદાજીના પગ પકડીને રોવા લાગ્યા કે દાદાજી, પપ્પા અને કાકીની ભૂલ થઈ ગઈ છે, પણ અમને જેલમાં ન મોકલો. એમની ધરપકડ કરવા માટે પોલીસ આપણા ઘરે પહોંચી ગઈ છે. આ વાત સાંભળીને હરિભાઈ ફરી એકવાર ધર્મ સંકટમાં મુકાઈ ગયા. પણ એ જ વખતે રાજેશે હોસ્પિટલમાં આવીને હરિભાઈના પગ પકડીને એક એવો મોટો વિસ્ફોટ કર્યો જેનાથી આખી વાર્તામાં એક નવો સસ્પેન્સ આવી ગયો. રાજેશે હોસ્પિટલના એક જ કોરિડોરમાં હરિભાઈના પગ પકડી લીધા અને આંખોમાંથી આંસુધારા વહેવા લાગી. ગરગરવા લાગ્યા કે પિતાજી, મને ક્ષણમાં કરી દો. મારી અને મહેશની આંખો પર લાચારીની એવી પટ્ટી બંધાઈ ગઈ હતી કે અમે સાચું અને ખોટું બધું જ ભૂલી ગયા હતા. પણ ભગવાનના સમ અમે માને નુકસાન પહોંચાડવાનું ક્યારે નહોતું વિચાર્યું. એ દવા બદલવાનું કામ તો એ વહુ મોટી વહુ ભૂલ અને અકસ્માત હતો. હરિભાઈ પોતાની નજર રાજેશ પરથી હટાવી દીધી અને કઠોર અવાજે પૂછ્યું કે જો તારા દિલમાં એટલી જ પ્રાશાપની લાગણી છે તો પોલીસ તારા ઘરે કેમ પહોંચી અને તું અહીંથી મારી પાસે કેમ ભાગી આવ્યો? રાજેશે ધ્રુજતા અવાજે રહસ્ય પરથી પડદો ઉચકતા કહ્યું કે પિતાજી, જે ચામડાની બેગ અને કબાટમાંથી ચોરી હતી એ બેગમાં રહેલા કાગળો જોઈને લઈને મહેશ અને નાનો ધંધાદારી વ્યાજખોર ગામના એક ખતરનાક ગુંડા પાસે ગયા હતા, જ્યાંથી એ કાગળોના આધારે મોટું ઉભાડ કરી શકાય. પણ એ ગુંડાઓએ રમેશને મહેશને ચિતરીને ઊંધા કાગળો પરથી સહી કરાવી લીધી છે અને હવે એ લોકો આપણા આખા ઘર અને જમીન પર કબજો કરવા માટે પોલીસ અને તેમના ગુંડાઓ સાથે ઘરે પહોંચી ગયા છે. આ સાંભળતા જ ગોવિંદ કાકા અને હરિભાઈની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે જે ઘરને બચાવવા માટે હરિભાઈ આટલો સંઘર્ષ કરી રહ્યા હતા એ જ ઘર દીકરીઓની મૂર્ખામણી અને લાલચને કારણે એક પરખા અને ગુનેગારના માનસિકતા ધરાવતા વ્યાજખોરના હાથમાં જતું રહ્યું હતું. મહેશ ઘરમાં પોતાની પત્ની અને બાળકો સાથે છુપાયેલો હતો અને બહાર ગુંડાઓ ધમકીઓ આપી રહ્યા હતા. મોટી વહુ નીતા અને નાની વહુ પૂજા ઘરમાં રૂમ બંધ કરીને થરથર કાંપી રહી હતી. હરિભાઈએ ક્ષણભર માટે લાગ્યું કે જેમણે પોતાની જિંદગી બરબાદ કરી હતી એ દીકરાઓને એમના જ પાપની સજા મળવા દેવી જોઈએ. પણ પછી કાંતાબેને હોસ્પિટલના ખાટલામાંથી ધ્રુજતા હાથે હરિભાઈનો હાથ પકડ્યો અને આંખમાં ઈશારાથી કહ્યું કે સ્વામી, દીકરાઓ ભલે કુપુત્ર થયા પણ આપણે મા બાપ છીએ. આપણું કરીને આપણા બાળકો બરબાદ થઈ જશે તો પણ આપણે ક્યાં જઈશું? હરિભાઈના દિલમાં એક તરફ ક્રોધ અને બીજી તરફ પિતાના ધારિત્વનો મોટો જંગ શરૂ થયો. પણ ગોવિંદ કાકાએ હરિભાઈના ખભા પર હાથ મૂકીને કહ્યું કે હરી, હવે તારો આનાથી અને સૌથી મોટો દાવ ખેલવાનો સમય આવી ગયો છે. એ ગુંડાઓને અને વ્યાજખોરોને પાઠ ભણાવવા માટે આપણે જઈશું અને બતાવીશું કે એક ઘાયલ પિતા જ્યારે પોતાની છત્રી છાયા બચાવવા ઊભો થાય છે ત્યારે એ કેવો ચડિયાત પાઠ ભણે છે. હરિભાઈએ પોતાની લાકડી મજબૂતીથી પકડી અને આંખોમાં એક અનોખી અગ્નિ લઈને હોસ્પિટલમાંથી બહાર નીકળવા ગયા. પણ ઘરમાં પહોંચતા જ સામસામે એક એવો ભયાનક વળાંક આવવાનો હતો જેણે આખી વાર્તાનું ભવિષ્ય જ નક્કી કરવાનું હતું.
હરિભાઈ જ્યારે ગોવિંદ કાકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાથે લઈને પોતાના ઘરના આંગણે પહોંચ્યા ત્યારે આખું વાતાવરણ એક રમણ મેદાન જેવું બની ગયું હતું. બહાર વ્યાજખોરોના ગુંડાઓ દરવાજે તોડવાની કોશિશ કરી રહ્યા હતા અને અંદરથી મહેશ, નીતા અને પૂજા બાળકોનું બાથમાં ભીડીને ભયના માર્ગ ચીસો પાડી રહ્યા હતા. હરિભાઈએ પોતાની લાકડી જમીન પર પછાડીને એવો બુલંદ અવાજ કર્યો કે ગુંડાઓનો સરદાર પણ સરભર માટે ચમકી ગયો. હરિભાઈએ કાયદાનો અને ગોવિંદ કાકાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા પાકા પુરાવાનો એવો કડક ઉપયોગ કર્યો કે વ્યાજખોરોએ તૈયાર કરેલા તમામ બોગસ કાગળો એક જ ક્ષણમાં રદબાબત થઈ ગયા અને પોલીસે એ તમામ બદમાશોને રંગે હાથ પકડીને ગાડીમાં પૂરી દીધા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો અને પોતાના જ પાપના ખડકમાં હોમાયેલા રાજેશ અને મહેશ પિતાના ચરણોમાં ઢળી પડ્યા. તેમની પાછળ નીતા અને પૂજા પણ હાથ જોડીને રડવા લાગી, કારણ કે આજે તેમને અહેસાસ થયો હતો કે જે પિતાને તેઓ અદ્ભુત અને નકામા સમજીને હડબુદ કહેતા હતા, એ જ પિતાની છત્રછાયા અને બુદ્ધિતાએ આજે તેમને રસ્તા પર ભિખારી બનતા અને જેલમાં જતા બચાવ્યા હતા. પૌત્ર ચિરાગ અને રીતિએ દોડીને દાદાજીને ભેટી પડ્યા અને કહ્યું કે દાદાજી, અમને ક્ષમા કરી દો, અમે વડીલોનું અનાદર કરીને બહુ મોટું પાપ કર્યું છે. હરિભાઈની આંખોમાં પણ હરખ અને પીડાના મિશ્ર આંસુ આવી ગયા. પણ ગોવિંદ કાકાએ આગળ વધીને હરિભાઈને યાદ અપાવ્યું કે આ ભાવનાત્મક ક્ષણમાં વહી જઈને પિતાની મજબૂતીથી છોડવાની નથી, કારણ કે જીવનનો સાચો પાઠ ત્યારે જ સાર્થક થશે જ્યારે આ ઘરમાં સ્થિર માન અને સન્માન કાયમ માટે સ્થાયી થઈ જશે. હરિભાઈએ પોતાના બંને દીકરાઓ અને વહુને ઊભા કર્યા અને સાફ શબ્દોમાં કહી દીધું કે જો તમારે આ ઘરમાં રહેવું હોય તો મા બાપની આજ્ઞા અને સન્માન પ્રથમ સ્થાને રાખવું પડશે અને સંપત્તિ તથા મિલકત પર ક્યારેય અધર્મની નજર નહીં રાખવી પડે. રાજેશ અને મહેશે હાથ જોડીને સોગંદ લઈ લીધા કે તેઓ આજીવન પોતાના પિતા અને માની સેવા કરશે અને ક્યારે એમના મનને દુભાવશે નહીં. હોસ્પિટલથી સાજી થઈને ઘરે તરત ફરેલા કાંતાબેને જ્યારે પોતાના પરિવારને ફરી એક સાથે પ્રેમથી બાંધેલો જોયો ત્યારે તેમની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. ગોવિંદ કાકાએ હરિભાઈના ખભા પર હાથ મૂકીને હસીને કહ્યું કે હરી, તું જિંદગીની સૌથી મોટી જંગ જીતી ગયો છે અને આજે તે સિદ્ધ કરી લીધું છે કે ગડપણ એ લાચારી નથી પણ અનુભવની એ તાકાત છે જે ઘરમાં પ્રેમ અને મર્યાદા પાછી લાવી શકે છે. ઘરમાં ફરી એક વાર સન્નાટો છવાઈ ગયો. પવન ફેંકાવા લાગ્યો હતો પણ હરિભાઈની આંખોમાંથી સંપૂર્ણપણે ચિંતા છવાઈ ગઈ નહોતી, કારણ કે તેઓ જાણતા હતા કે માણસનું મન બહુ ઝડપથી બદલાઈ લાગે છે અને આજે સંકટ મળ્યા પછી કાળેશ ભરી લાલચ જાગી શકે છે. સાંજના સમયે હરિભાઈ અને કાંતાબેન હોલમાં બેઠા હતા ત્યારે રાજેશે આવીને ખૂબ જ નમ્રતાથી પિતાજી આગળ ચાયનો કપ મૂક્યો અને મહેશે આવીને કાંતાબેનના પગ દબાવવાનું શરૂ કર્યું. જ્યારે નીતા અને પૂજા રસોડામાં પ્રેમથી રસોઈ બનાવી રહ્યા હતા પણ હરિભાઈ ગોવિંદ કાકાએ આપેલા 4 સુવર્ણ નિયમોની પહેલો અને બીજો નિયમ ક્યારે બોલવાના માંગતા નહોતા. હરિભાઈએ હોલમાં બધા જ સભ્યોને એક સાથે બોલાવ્યા અને વકીલ જોશી સાહેબને પણ ઘરમાં આમંત્રિત કર્યા, જેથી કાયમી માટે ઘરના સંકટ અને વ્યવસ્થા પાકા થઈ જાય. હરિભાઈએ મોટેથી કહ્યું કે રાજેશ, મહેશ, નીતા અને પૂજા, તમે આજે મારી સામે હાથ જોડીને ક્ષમા માગી છે. બહુ સારી વાત છે, પણ યાદ રાખજો કે ગડપણમાં મા બાપનું સન્માન એ માત્ર એક દિવસનું નાટક છે. ખાલી આસમાન કોઈ શકે એ તો જીવનનો રોજિંદો સદાવાર ચાર હોવો જોઈએ. હરિભાઈએ વકીલ સાહેબ પાસેથી કાગળો લઈને ઘોષણા કરી કે ગોવિંદ કાકાના માર્ગદર્શન મુજબ મેં મારી તમામ સંપત્તિ અને બેંક ખાતાઓ એક વિશિષ્ટ ટ્રસ્ટના નામે કાનૂની રીતે નોંધાવી દીધા છે અને એ કાગળોમાં સ્પષ્ટ શરત મૂકી છે કે જ્યાં સુધી હું અને કાંતા જીવિત છીએ ત્યાં સુધી આ ઘર, જમીન કે પૈસા પર તમારો કોઈ જ કાનૂની અધિકાર રહેશે નહીં.
આ સાંભળીને રાજે શિર ઝુકાવીને કહ્યું કે પિતાજી, હવે અમને મિલકતની કોઈ લાલચ નથી રહી. તમે જે નિર્ણય લેશો એ અમને મંજૂર છે, કારણ કે જો આજે તમે ન હોત તો અમે રસ્તા પર આવી ગયા હોત અને જેલમાં સડી રહ્યા હોત. નીતા અને પૂજાએ પણ ભીની આંખો સાથે કહી દીધું કે દાદાજી, અમે અમારા અહંકાર અને ભૂલ માટે શરમ અનુભવી છીએ. હવેથી આ વાર્તામાં આજતા અચાનક એક એવો રહસ્યાત્મક અને રહસ્યમય અને ભાવનાત્મક મૂડ આવ્યો, જેનાથી હરિભાઈએ કબાટમાંથી એક બીજો સિક્રેટ પત્ર કાઢ્યો. જે પત્રમાં હરિભાઈના સ્વર્ગસ્થ પિતાની એક આખરી ઈચ્છા લખાયેલી હતી, જેના વિશે રાજેશ કે મહેશ ક્યારેય જાણતા નહોતા. હરિભાઈના હાથમાં રહેલો એ જૂનો અને કરસલી વાળો પત્ર જોઈને આખા હોલમાં એક અજીબ ઉત્સુકતા અને શાંતિ છવાઈ ગઈ. બધા એકે ટકશે હરિભાઈના ચહેરા પર સામે જોઈ રહ્યા હતા કે આખરે એ કવચમાં એવું તે શું લખાણ હતું જે હરિભાઈએ આટલા વર્ષો સુધી પોતાના હાથમાં હૃદયમાં ખૂણામાં છુપાવી રાખ્યું હતું. હરિભાઈએ ચશ્મા ચઢાવ્યા અને ધ્રુજતા અવાજે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું, જેમાં તેમના પિતાજીએ લખ્યું હતું કે મારો દીકરો હરિ જ્યારે મોટો થશે અને પોતાના પરિવારનો માળો બાંધશે, ત્યારે તેણે હંમેશા એક વાત યાદ રાખવાની છે કે સંપત્તિ અને પૈસો જિંદગીમાં ફરી કમાઈ શકાય છે, પણ જો ઘરમાં પ્રેમ, એકતા અને વડીલોનું પ્રત્યેનું સન્માન છીનવાઈ જાય તો મહેલ જેવું ઘર પણ સન્માન બની જશે. પત્રમાં આગળ લખ્યું હતું કે હરિ, તારા બાળકોને ક્યારેય એટલી સંપત્તિ લીધે હાથમાં ના આવતો જેનાથી એમનામાં અહંકાર જાગે, પણ એમણે એવા આ સંસ્કાર આપશે જેનાથી તેઓ તારા ગડપણની લાકડી બની શકે. આ અક્ષરો સાંભળતા જ રાજેશ અને મહેશના દિલમાં એક ગૂઢ પ્રાક્ષેપનો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા, કારણ કે એ પત્રમાં લખાયેલી એક એક વાત તેમના કૌટુંબિક જીવનનું નગ્ર સત્ય બનીને સામે ઊભી હતી. નીતા અને પૂજા પણ પોતાના અહંકાર, શરમ અનુભવીને ઘૂંટણીએ પડી ગઈ અને કાંતાબેનના પગ પકડીને રડવા લાગી કે અમ્મા, અમને માફ કરી દો. અમે વહુઓ બનીને આ ઘરમાં આવી પણ ક્યારે દીકરી બનીને તમારી લાગણીઓને સમજી ન શક્યા. અમે માત્ર પૈસા અને સત્તા પાછળ આંધળી દોડી રહ્યા હતા. કાંતાબેને પોતાની વહુઓના માથા પર પ્રેમાળ હાથ મૂક્યો અને તેમને ઊભી કરીને સાથે સરખે ચાપી લીધી. ગોવિંદ કાકાએ મંદ હસીને હરિભાઈ સામું જોયું અને કહ્યું કે હરિ, તારા પિતાજીનું આ આશીર્વાદ જ હતો જેના કારણે આજે તારો પરિવાર તૂટતા બચી ગયો અને તારા દીકરા વહુઓ સાચા રસ્તે આવી ગયા. પૌત્ર ચિરાગ અને રેતીએ દાદાજી પાસે દોડીને વચન આપ્યું કે દાદાજી, અમે મોટો થઈને તમારા બતાવેલા પ્રેમ અને સંસ્કારના માર્ગ પર જ ચાલશું. પણ હજી વાર્તાનો આખરી અને સૌથી મોટો બોધપાઠ બાકી હતો, કારણ કે હરિભાઈ હવે એ જ કામોનું અસલી રહસ્ય પોતાના દીકરાઓ અને વહુને સમજવાના હતા, જેણે તેમના ગડપણનો લાચારીમાંથી સન્માન અને વિજય તરફ વાળી દીધું હતું. હરિભાઈએ પોતાના બંને દીકરાઓ રાજેશ અને મહેશ તથા બંને વહુઓ નીતા અને પૂજાને પોતાની સામે પ્રેમથી બેસાડ્યા અને શાંત તથા ગંભીર અવાજે કહ્યું કે બેટા, આજે આ પરિસ્થિતિમાંથી આપણે જે શીખ્યા છીએ એ માત્ર આપણા ઘરની વાત નથી, પણ આખા સમાજના દરેક એવા મા બાપની વાત છે. ગડબડમાં પોતાના જ બાળકોના હાથે અપમાનિત થાય છે અને લાચારીનું જીવન જીવે છે. હરિભાઈએ ગોવિંદ કાકા તરફ ઈશારો કરીને કહ્યું કે મને જ્યારે લાગ્યું કે મારું સન્માન છીનવાઈ રહ્યું છે, ત્યારે ગોવિંદ કાકાએ મને જે 4 કામ કરવાનું કહ્યું હતું એ જ 4 કામ આજે મને અને તમારા માને આ ઘરમાં ફરીથી માથું ઊંચું કરીને જીવવાનો અધિકાર આપી શક્યા છે. હરિભાઈએ પહેલું કામ સમજાવતા કહ્યું કે પહેલું કામ એ કે ગડપણમાં ક્યારેય પોતાની આર્થિક સ્વતંત્રતા અને સંપત્તિની સમાન જીવ બીજાના હાથમાં ન સોંપવી. મા બાપે પોતાની પાસે એટલો હક અને રોકડ નાનું અનામત રાખવું જોઈએ જ્યાંથી કોઈ તેમને લાચારી ન સમજી શકે. બીજું કામ એ કે પોતાની લાચારી બતાવીને રડશું બદલે કાનૂની અને સાચા નિયમોનો ઉપયોગ કરીને પોતાના સન્માન માટે મજબૂતીથી ઉભા રહેવું, કારણ કે દુનિયા અને પોતાના સંતાનો પણ એ જ વ્યક્તિ ઝૂકે છે જે પોતાની તાકાત ઓળખે છે
ત્રીજું કામ એ છે કે ઘરમાં પોતાની મર્યાદા અને કડક શિસ્ત જાળવી રાખવી અને ક્યારેય અહંકાર કે અન્ય સામે સમજૂતી ન કરવી. અને ચોથું સૌથી મહત્વનું કામ એ છે કે સંતાનોને માત્ર પૈસા કે મિલકત જ ન અપાવી, પણ એમણે સાચા સંકટ અને મા બાપના ત્યાગની કદર કરતા શીખવ્યું. જો આ 4 કામ દરેક વૃદ્ધ મા બાપ પોતાના સમયસર કરી લે તો કોઈ દીકરો કે વહુ એમનું અપમાન કરવાની હિંમત કરી શકશે નહીં. રાજેશ અને મહેશે પોતાના પિતા એક શબ્દને પોતાના દિલમાં કડાકી લીધા અને કાયમ માટે પોતાના અહંકારને ત્યાજી લીધો. કાંતાબેનના ચહેરા પર વર્ષો સુધી સાચો અને નિર્મળ સંતોષ દેખાઈ રહ્યો હતો, પણ હવે વાર્તા પોતાના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી હતી, જ્યાં હરિભાઈ પોતાના આખા પરિવાર સાથે જીવનની એક નવી ખુશહાલ સવારની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. અને ઘરમાં પ્રેમ અને સન્માનની એક એવી અખંડ જ્યોત પ્રજ્વલિત થવાની હતી. સમયના વહેણ સાથે ઘરનું ચિત્ર સાથે જ બદલાઈ રહ્યું હતું, અને જે ઘરમાં આજે કકળાટ, અપમાન અને અશાંતનું વાતાવરણ હતું, આજે એ જ ઘરમાં પ્રેમ, સન્માન અને એકતાની મીઠી સુવાણ મહેકી રહી હતી. રાજેશે પોતાના ધંધાની તમામ જવાબદારીઓ પ્રમાણિકતાથી સંભાળી લીધી હતી અને દરેક સાંજે ઘરે આવીને સૌથી પહેલા પિતાજી હરિભાઈ, મા કાંતાબેનના આશીર્વાદ લેતો હતો. નાનો દીકરો મહેશ પણ પોતાના પિતાના બતાવેલા રસ્તા પર ચાલીને પરિવારનું નામ રોશન કરી રહ્યો હતો. મોટી વહુ નીતા અને નાની વહુ પૂજા હવે કાંતાબેનને મા કરતા વધુ વહાલથી સાચવી રહેતી અને ઘરમાં ક્યારેય કોઈ વાતથી ઉણપ આવવા દેતી નહોતી. જ્યારે ચિરાગ પૌત્ર અને પૌત્રી રીતિ પોતાના દાદી પાસે બેસીને રોજ નવી સંસ્કૃતિ વાર્તાઓ સાંભળતા હતા, ગોવિંદ કાકા અવારનવાર સાંજે વડલાની જે હરિભાઈના ઘરે આવતા અને બંને જૂના મિત્રો ચાની ચૂસકી લેતા. પોતાના પરિવારની ખુશીઓ જોઈને સંતોષનો શ્વાસ લેતા હતા. હરિભાઈએ સાબિત કરી દીધું કે ગળપણ એ લાચારી કે મજબૂરી નથી, પણ જો સાચી બુદ્ધિ, ધૈર્ય અને સંસ્કારોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઉંમરના આ પડાવ પર પણ વિજય મેળવી શકાય છે. પિતા અને માનો ત્યાગ ક્યારેય નિષ્ફળ જતો નથી, માત્ર જરૂર હોય છે સાચા સમયે યોગ્ય કદમ ઉઠાવવાની અને પોતાના અસ્તિત્વને ઓળખવાની. મિત્રો, આ વાર્તા આપણને જીવનનો એ જ મોટો પાઠ શીખવે છે કે જે મા બાપ જમીન પરના સાક્ષાત ભગવાન છે, એમનું ક્યારેય અનાદર ન કરો. અને જો તમે પણ એક વડીલ છો તો ક્યારેય તમારી જાતને લાચાર ન ગણો. જો તમને એ હૃદયસ્પર્શી, રહસ્યમય અને ભાવનાત્મક વાર્તા પસંદ આવી હોય તો અને આમાંથી જીવનનો સાચો પાઠ મળ્યો હોય તો પ્લીઝ આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરો અને તમારા તમામ મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જ્યાંથી દરેક ઘરમાં મા બાપનું સન્માન જળવાઈ રહે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ફરી મળીશું એક આવી જ હૃદયસ્પર્શી વાર્તા સાથે. ધન્યવાદ.